ગમે ક્યાંથી ગોતી ગોતી એ હંસલાને આપે મોતી એ કીડીયુને કણકોને હાથીડાને માણું રે હરીની હાટડીએ મારે રોજનું કહેવાનો મૂળ અર્થ એ છે એને હાટડીએ મારા તમારા અટાણા થઈ જાય ને તો જીવન જીવવાની બહુ મજા આવે. જીવન બે પ્રકારે હોય. એક પ્રેમથી માણસ જીવી જાય ને એની પાસે ભલે કોઈ જાતની સંપત્તિ ન હોય પણ મોજથી જે જીવી જાય ભાવથી જે જીવી જાય એને માણસ યાદ કરે. કોઈ કોઈની ઘરે તમે જાઓ ને એ માણા બે માણા મોજમાં હોય આપણે ભાળી જાય એટલે કે મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો અરે મારા બાપ કેદુના તમારી વાટ જોઈને બેઠા હતા અરે અમારો આંગણું પાવન કર્યું એમ કરી અને આપણને પ્રેમથી પાણી પાઈ દે અને એક ટાઢો રોટલો પીડ્યો હોય એમાં એમ કે મારા બાપ ભૂખ્યા રહ્યો તો અમારા લાલિયાના હમ છે અમારા ગામમાં બીજું શું હોય એટલું કહી દે ને તો એ ટાઢા રોટલાની અંદર અમૃતનો ઓડકાર આવે. બાકી 32 ભાતના ભોજન પીર્યા હોય અને ગરધણી મોગો સડાવીને ઉભો હોય ખાવ તમારા બાપને પેટ પડીને નહીં ખાતો હોય સાલો કરો માણસ પેંડાના પડીકાને પાટા મારી નીકળી જાય. હે હસમુખા આડે હેતાળવા મરકીને કાઠે વે કવિ એમ કે એને કાટો ન લાગજો પછી હોય ભલે પારકા શે હસમુખા અને હેતાળવા. આપણી હામો ઉભો હોય તો આપણે એમ થાય આજે તમે અમારે હામો બેઠો તો એમ થાય કે હકીકત એક જલેબીનું ઘૂંસડું દઈ એવા હારા લાગો મારા બાપ એવા વાલા લાગો તમે. પણ અમુક તો બસ સ્ટેન્ડ માં ભેગા થાય કાળમુખા અને રિહાવણા કાળમુખા અને રિહાવણા વલ કાઢે વે કવિ એમ કે એને કરડજો કાળોતરો પછી ભલે હોય પોતાના શેણ. કાળમુખા અને રિહાવણા અમુક તો એવા આપણે જોયું ગમે અમુક જગ્યાએ આપણે તો બધા સૌરાષ્ટ્રના ભાઈ છે પણ તમે સૌરાષ્ટ્ર બહારનો કોઈ માણા હોય અને બહાર રહેતો હોય એની ઘરે જમવા જાજો કોક દી આપણી પડખે બેસી જાય પહેલી રોટલી બીજી રોટલી મૂકે ને પછી પાછો પૂછે ત્રીજી રોટલી લે કે લેશો નહીં હજી તો લોટ બંધાવીશું આ તારા બાપ આવ્યા હોરઠમાં લઈ અને વધારે ખોટી ખ્યાતો તારો જીવે લેહો. આ બધા ફરમાઈશ ચીઠીઓ આવે છે જાદુ બાપા સાંભળવા છે બધા બરોબર જાદુ બાપા લઈ લઉં ઘડી. વિધાણા વિધાયનમાં ભરે
તારું જંતર વગાડ મારો જીવતા આત્મો ઠરાય કામ દાદા કાગોરિયા કામ દાદા કપૂત ઓ કામ દાદા કાગોરિયા કામ દાદા કપૂત કાનજી ભૂટા હેરમાં આવ્યા હકડી સી મીણ ભલી ગને હકડો ભલો સપુ એવા ગમે મારા ભૂરો મારી પાસે આવે ને ખાસ આ ફરમાઈશ બહુ આવે છે એક ધારી એટલે પેલા ભૂરાને લઈ લો ભૂરો એક દી મારી પાસે આવ્યો મને કે માયાભાઈ કાલ ગમે ત્યાંનો પ્રોગ્રામ હોય મને કે કેન્સલ કરવાનો છે મિત્ર ખાતા થોડોક ઈકો કમ કરના થોડા બહુ અચ્છા है माइक में मजा आता है मैं हिंदी बोलूंगा હવે मेरा वारा है सबका वारा आ गया सब राजी हो गया देखो सब राजी होकर बैठा है कोक कोक मुगा सड़ावता है मेरे को कोई लेना देना नहीं है तुम राजी हम राजी हिंदी तो फावता है ना मेरे को हाँ भूल पड़त कहजो फावता है ना क्या बात भूरा ની ખાસ ફરમાઈશ લઈ લો ભૂરો મને કે કાલ ગમે જાનો માય ભાઈ પ્રોગ્રામ હોય ને ખરેખર આપણો મિત્ર જો મિત્ર થી તો વાલું બીજું કોણ હોય આજે તમે બધા એવા ભલે અમે વ્યક્તિગત એકાબીજી ન ઓળખતા પણ તમે બધા તો અમને ઓળખો છો અંગત મિત્રો તમે છો ને ચિઠ્ઠી લખીને મોકલો કે હા અમે હાન ના બેઠા હવે લેવું કે વયા જાય એવી બે ત્રણ એવી ચિઠ્ઠી આવી એને કેટલો ભાવ હશે ખરેખર ઈ ચિઠ્ઠી લખનારને વંદન કરું છું આજે ભાવ છે આવો અમારી ઘરે ભાવ નથી બોલો હકીકત છે અરે વાત કહું એક આમ જો ઘરના જઈએ હવે આજે હવે છે ને આમ જો આજે બધા બેઠા ને ઘડીક બેન કરી ગયા તમારી આગલી લાઈટ મને દેખાતું નથી કાંઈ મારે આમ સામે જોઈને કરવાનું હોય તમને કાંઈ ખબર પડે કાંઈ એ બલર આ બલર ની વાહ વાતું જ કરે છે બોલો મારા વારામાં કેવો આજ ડખો જામ્યો છે ઈ તો જુઓ તમે એ મારી ઉપર કોક તો દયા કરો તમે ન જોતા કોઈ મારી કેવી દયા છે આમ જો ભાવથી હું તો એક વાત કહું આ કોઈ દી ક્યાંય વાત નથી કરી આ તમને કહું આમ ઘરના ભેળા એકીએ આજે હાસા મોતી બેઠા છો તું દાંત કાઢમાં તારી વાત નથી અહીં તારા વાર છે આ વાત સાંભળવાની આમ મોટા સાંભળો એક વાત કહું આમ જો બે માણા કોક દી ઘીરે હોવ તમે અને ભૂલથી ઝઘડો થઈ જાય ને ઝઘડો તો થતો જ હોય પણ મહેરબાની કરીને મારો બાપ જો મારા ભાઈઓ ને તો આમ જો કોઈની પત્ની સામે કોઈ દી બોલતા નહીં ભલે ગાળ્યો દઈ દે નો બોલાય જો કે બોલતા ન જ હોવ આ તો વાત કરું તાકાત છે કોઈને અમારી કોઈ હા લઈએ કે નો બોલવું આપણે ઘડી